બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો છે। લોકોને બુલડોઝર કાર્યવાહી પહેલા સમય આપો તેવું સુપ્રીમનું કહેવું છે। બુલડોઝર એક્શન પહેલા નોટિસ આપવી જરૂરી છે। કાર્યવાહી પહેલા નોટિસ આપવી જોઈએ। નોટિસના 15 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે। તો બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। હાલ બે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો એક જ ગામમાં પહોંચ્યા છે। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત મોરીખા ગામ પહોંચ્યા છે। એક જ ગામમાં પહોંચ્યા બાદ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લંબાવ્યો, પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો અને બંને સામસામે હાથ જોડી રામ રામ કર્યા હતા। તો ગુલાબસિંહ બોલ્યા છે કે ગુલાબ ખીલશે કહી અને હરખાતા તેઓ નજરે પડ્યા હતા। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, બંને ઉમેદવારો સામસામે જોવા મળ્યા છે, પરંતુ ગુલાબસિંહે હાથ કેમ ના મિલાવ્યો? ચોક્કસથી સંધ્યા, જે સવાલ આપણે થઈ રહ્યો છે કે ગુલાબસિંહે હાથ કેમ ન મિલાવ્યો તેવો જે સવાલ સ્વરૂપજીને પણ થતો હશે, કારણ કે જ્યારે સ્વરૂપજી અને ગુલાબસિંહ રાજપૂત બંને સામે મળ્યા હતા, સ્વરૂપજીએ હાથ મિલાવવા માટે હાથ સામે કર્યો હતો, જ્યારે ગુલાબસિંહે નમસ્કાર કર્યા હતા। બંને ઉમેદવારોએ બંનેને એકબીજા સામે હાથ જોડી અને રામ રામ કર્યા હતા, પરંતુ હાથ મિલાવ્યા ન હતા અને ગુલાબસિંહ બોલ્યા હતા કે ગુલાબ ખીલશે કહીને હરખાતા નજરે પડ્યા હતા। ત્રીજી વાર હેટ્રિક થશે તેવું પણ ચાલતા ચાલતા ગુલાબસિંહે કહ્યું હતું। આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો અનેક જે વાતો છે તે કહે છે, કારણ કે જ્યારે જ્ઞાનીબેન હતા, જ્ઞાનીબેન પ્રચાર કરી રહ્યા હતા બાબરની અંદર ગુલાબસિંહ સાથે, તેઓ સીધા જ ભાજપના કાર્યાલયમાં પહોંચી ગયા હતા, સીધે ચાવડાને મળ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓને પણ મળ્યા હતા અને આદર્શ જે ચૂંટણી કહેવાય તેવા દ્રશ્યો સર્જાયા હતા। પરંતુ અત્યારે આ દ્રશ્યો જે છે તે ક્યાંક ને ક્યાંક એકબીજા પ્રત્યે મન દુઃખ હોય તેવું જોવા મળી રહ્યું છે આ દ્રશ્યો પરથી। જી, ગુલાબસિંહના મનમાં શું ચાલી રહ્યું છે? કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં કિશોર એક પ્રથા પણ છે, ભલે ગમે તે વ્યક્તિ હોય સામે મળે તો કદાચ આપણે ગળે પણ એટલે ભેટી જતા હોઈએ છીએ, પરંતુ અહીંયા તો હાથ મિલાવવાનું ટાળી રહ્યા છે, તરત ત્યાંથી અલગ રસ્તો પણ પકડી રહ્યા છે। શું ચાલી રહ્યું છે ગુલાબસિંહના મનમાં? સદ્યા ગુલાબસિંહના મનમાં શું ચાલી રહ્યું છે તે તો કહેવું મુશ્કેલ કહી શકાય, કારણ કે ગુલાબસિંહ કહી શકે, પરંતુ આ દ્રશ્યો પરથી એવું નજરે પડી રહ્યું છે કે ગુલાબસિંહને સ્વરૂપજી પસંદ નથી આવી રહ્યા, કારણ કે જે રીતે જ્ઞાનીબેન ભાજપના કાર્યાલયમાં જઈને ગુલાબનું ફૂલ આપી શકતા હોય, કાર્યકર્તાઓને ભેટી શકતા હોય, તો સામે ગુલાબસિંહ રાજપૂત છે તે હાથ પણ નથી મિલાવતા સ્વરૂપજી સામે અને રામ રામ કરીને પરત ફરી જતા હોય છે। આ જે વાવની જે ચૂંટણી છે તેમાં ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને પ્રદેશ કક્ષાના નેતાઓ પણ સામે એકબીજા ગામોમાં જોવા મળ્યા હતા, એકબીજાથી હાથ મિલાવતા હતા, વાતો પણ કરતા હતા, પરંતુ આ દ્રશ્યો જે છે તે કંઈક નવી જ કહાની કહી જાય છે। સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડા બદલ। તો આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે ને, જ્યારે ગ્રામ્ય લેવલની વાત હોય ત્યારે ગામમાં ચર્ચા પણ થતી હોય કે આવું તો કંઈ થતું હશે। આપ બે દ્રશ્યો જોઈ શકો છો કે જૂના સાથી કોંગ્રેસમાં જ્યારે એક જ સાથે રહ્યા હતા અને જ્ઞાનીબેન, અને આ બંને વચ્ચેનો તફાવત અને આ બંનેની સરખામણી પણ કરવામાં આવશે। લોકોએ સરખામણી ગ્રામ્ય લેવલે તો ખાસ કરશે કે આ શું એરોગન્સી અહીંયા જોવા મળી રહી છે, કારણ કે ગુલાબસિંહ હાથ મિલાવવાનું પણ ટાળી રહ્યા છે, જ્યારે જ્ઞાનીબેન તો તેમના જૂના સાથીને તેઓ ગળે ભેટી પણ રહ્યા છે। એટલે જ્યારે મિત્રો પણ મળે વર્ષો બાદ, ભલે અલગ અલગ વિચારસરણીના હોય અને અલગ અલગ પાર્ટીમાં હોય, પરંતુ મિત્રતા એ ભૂલતા નથી અને જ્ઞાનીબેને અહીંયા સાબિત પણ કરી બતાવ્યું છે અને કદાચ એ જ કારણ છે કે જ્ઞાનીબેન 2 વખત 2 ટર્મ તેઓ જીત્યા અને આ સાથે ત્યારબાદ લોકસભાની ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા। તો ગ્રામ્ય લેવલે આ ઘણું બધું અગત્યનું થઈ જતું હોય છે, એકબીજાનો મેળાપ જે હોય, બોલીચાલી હોય, તમારું જે વર્તન હોય એ ઘણું બધું કહી જતું હોય છે। ક્યાં ગુલાબસિંહને કદાચ આ વસ્તુ ભારે ન પડે, કારણ કે સ્વરૂપજી તો હાથ પણ લંબાવી રહ્યા છે, પહેલા તો રામ રામ કર્યા હાથ જોડીને, ત્યારબાદ હાથ લંબાવે છે, પરંતુ ગુલાબસિંહ 2 હાથ જોડીને જતા રહે છે।
વડોદરાના સાંદરણા ગામે 150થી વધુ વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો છે, જેને લઈને જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે. ગૌચરની જગ્યામાંથી વૃક્ષો કાપી નખાયા હોવાના જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા અને આ નાગરિકનું કહેવું છે કે આ વૃક્ષો 30 થી 35 વર્ષ જૂના છે. જે તે સંલગ્નની તમામ સરકારી કચેરીમાં વૃક્ષ નિકંદન બાબતે રજૂઆત કરાઈ છે. જો કે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને અરજદારે આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલે સરપંચને પૂછવામાં આવતા સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું અને ગ્રામ પંચાયતે વૃક્ષો કાપવાની પરવાનગી કોઈને પણ આપી ન હોવાનું સરપંચનું રટણ છે. અમારા ગામની ગોચરની જમીન જે સરકારશ્રીની માલિકીની છે, જે છેલ્લા 1 માસના સમયગાળા દરમિયાન 10મા મહિનામાં આશરે સરકારની નાયબ કલેક્ટરની મંજૂરી સિવાય 150થી વધારે વૃક્ષો કપાઈ ગયા છે. 25 થી 30 ટેમ્પા જેટલા માલ ભરાઈ ગયો છે. એમાં ઝાડ આવે છે દેશી બાવળ, દેશી લીમડા, દેશી સમળા, કુકરેજ, આ રીતના બધા વૃક્ષોનું બોડાના અને ગ્રામ પંચાયતના સરપંચને બધા મળી અને વગર પરમિશને કટિંગ થયેલ છે. એ બાબતે તો જો મને કોઈ જાણ છે નહીં. હા, 1.5 વર્ષ પહેલાં એ લોકોએ પરમિશન માંગી હતી, પણ પંચાયતમાંથી પરમિશન આપી નથી ઝાડ કાપવાની અને એના એક પણ પૈસા અમારી પંચાયતમાં અમે જમા દીધા નથી. તો જે આ ઝાડ કપાયા છે એ બાબતે તમને ખ્યાલ કરો કે કોને કાપ્યા, શું? ના, એ પણ કોઈ જ અમને ખ્યાલ નથી અને અમને કોઈ જાણ નથી કે કોને કાપ્યા છે અને ક્યારે કાપ્યા છે. રાજકોટમાં વિદેશ પ્રકારની ડિઝાઇન સાથેનો આધુનિક વોકળો બનશે અને શહેરના સર્વેશ્વર ચોકના યાજ્ઞિક રોડ પર વોકળો બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું છે. આ વોકળાની કામગીરી આગામી સમયમાં શરૂ કરાશે. સર્વેશ્વર ચોક ખાતે 110 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈ ધરાવતા વોકળાનું કામ આગામી સમયમાં શરૂ કરાશે. ₹4.91 કરોડના ખર્ચે વોકળાનું કામ એજન્સીને સોંપાયું છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું છે કે વોકળાની 1 વર્ષની કામગીરી 6 માસમાં પૂર્ણ કરાશે. મહત્વનું છે કે વર્ષ 2023માં આ વોકળાનું સ્લેબ તૂટી પડતા એક મહિલાનું મોત થયું હતું અને 15 લોકોને ઈજા થઈ હતી અને હવે નવો વોકળો બનાવવાથી લોકોએ ખુશી વ્યક્ત કરી છે. આખો પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી. કુલ ખર્ચ 4.91 કરોડનો ખર્ચ છે. આખો આધુનિક વોકળો અમે બનાવવા જઈ રહ્યા છીએ. આવનારા 50 વર્ષ સુધી કાંઈ મુશ્કેલી ન પડે. આ 1 વર્ષનો પ્રોજેક્ટ છે, પણ 6 મહિનામાં હાલમાં જ અધિકારીઓને મેં સૂચના આપી છે, એજન્સીને સૂચના આપી છે કે 6 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરો કરો, જેથી કરીને વેપારીઓને મુશ્કેલી ન પડે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ માનવતા મહેકાવી છે. સુરતના સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડ્યા. મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. મંત્રીએ રોડ પર અકસ્માતગ્રસ્ત મહિલાને જોતા એક ક્ષણની પણ રાહ જોયા વિના પોતાની કારમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલ પહોંચાડ્યા. શિક્ષણ મંત્રી પાનસેરિયાની કામગીરીને લોકોએ બિરદાવી છે. સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા 2024ના બીજા દિવસે લાખોની સંખ્યામાં લોકોએ મેળાની મજા માણી છે. લગભગ 2 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. બાળકોની રાઇડ્સ, ભજીયા, ખાણીપીણીનું માર્કેટ, હસ્તકલા હાટ, તમામ હજારોની સંખ્યામાં અહીં જોવા પણ મળ્યું અને લોકોની અહીંયા કતાર લાગી. મોટી સંખ્યામાં લોકો આવતા વેપારીઓમાં પણ આનંદ છે. મેળાના પ્રથમ રાત્રિએ જ 1 લાખથી વધુ સહેલાણીઓએ સમુદ્ર ઘોઘવાટા મારી રહ્યો હતો અને તે સમયે તેઓએ મુલાકાત પણ લીધી હતી.